બોલીએ શંકરા મહારાજ અહીંયા પધારેલા હરિગુરુ अपने अपने गुरु महाराज 84 लाख યુનિમાં ફરતા ફરતા છેલ્લે એક મનુષ્ય અવતાર મળે છે અને મનુષ્ય અવતાર દેવોનો પણ દુર્લભ છે. માટે મનુષ્ય અવતાર એ દેવો પણ પરમાત્મા આગળ પ્રાર્થના કરે છે કે હે પરમાત્મા એમ કે અમને પણ એક વખત મનુષ્ય અવતાર આપ તો અમે એમ કે તારી પ્રાપ્તિ કરીએ. કારણ કે પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે એક મનુષ્ય અવતાર એવો છે, બાકી બીજા કોઈ અવતારમાં ભગવાનને તમે મેળવી શકતા નથી. જ્યારે માના ઉદરમાં આપણે હોઈએ છીએ ત્યારે 9 મહિના આપણે એમ કે ઊંધા લટક્યા હોય છે. ઊંધા એટલે એટલી કષ્ટ પીડા હોય છે કે આપણાથી સહન થતી નથી. ત્યારે આપણી જે સુરતા છે એ પરમાત્મા સાથે લીન થયેલી હોય છે અને પરમાત્માને સતત આપણે અરજ કરીએ છીએ હે પરમાત્મા તું મને એમ કે નરકમાંથી મુક્ત કર અને હું એમ કે બહાર જઈ અને એમ કે તારું ભજન કરીશ. એટલે પરમાત્માને દયા થાય છે અને આપણા ઉપર કૃપા કરે છે. 9 મહિને આપણો જન્મ થાય ત્યારે પહેલો જ આપણો અવાજ નીકળે છે હું આ, એટલે હું અહીંયા અને તું ત્યો. ત્યોથી આપણે પરમાત્માના સીધું થઈ જાય છે. કારણ કે આપણી અંદર હું પણ આવી જાય. હું કહેતો અહંકાર આવે એટલે પરમાત્મા દૂર જતો રહેશે. માટે આપણે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય ત્યારે ઝઘડો થાય એટલે પહેલા જ કહે છે કે તું માણસ થા. કારણ કે આપણે માણસ તો નથી જ. કારણ કે મનુષ્ય બરાબર મનુષ્યોની આપણી સાચી, બાકી માણસ નથી. માણસ બનવા માટે તમારે 5 વસ્તુનો ત્યાગ કરવો પડે. કારણ કે જો ચોરી કરો તો તમે ચોર કહેવાઓ, દારૂ પીવો તો દારૂડિયો કહેવાઓ, જુગાર રમો તો જુગારીઓ કહેવાઓ, જારી કરો તમે વ્યભિચારી કહેવાઓ. બરાબર? એટલે આવી રીતે તમે માણસ તો કહેવાતા જ નથી. બધા નામ અલગ અલગ પડે. દારૂડિયો કહેવાનો, જુગારી કહેવાનો, ચોર કહેવાનો, વ્યભિચાર કહેવાનો, લુચ્ચો લફંગો, આ બધું નામ અલગ પડે, બાકી માણસ ન કહેવાનો. જો તમે ચોરી, જારી, દારૂ, જુગાર અને મોસ આ 5 વસ્તુ તમે ત્યાગ કરશો તો તમે ઓટોમેટિક એમ કે મનુષ્ય બની જશો. અને મનુષ્ય બનશો તો તમારો ઓટોમેટિક પરમાત્મા સાથે લગ્ન લાગવા મળશે. અને સાચા સદગુરુના ચરણે જઈ આ 5 વસ્તુનો જો ત્યાગ કરશો તો તમને 100% મોક્ષ ગતિ મળે છે. બોલ સદગુરુ દેવનો.